નમસ્કાર વિદ્યાર્થીઓ, એક બાર ફરીથી સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં। આઈ હોપ તમે બધા મજામાં છો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 12મા ધોરણના પરિણામના રિગાર્ડિંગ, એટલે કે જે 12મા ધોરણનું જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે। અને મિત્રો, ઓલરેડી હું તમને જણાવી દઉં કે જે રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું છે। અને રિઝલ્ટ જે કોનું જાહેર થયું છે અત્યારે હું તમને બતાવવાની છું। મતલબ સાયન્સનું થયું છે, કોમર્સનું થયું કે આર્ટ્સવાળાનું રિઝલ્ટ જાહેર થયું છે। તો એ જોવા માટે તમારે શું કરવું પડશે? નોર્મલી હું જો પ્રોસેસ હું તમને બતાવવાની છું, સ્ટેપ બાય સ્ટેપ બધી ફોલો કરજો, વિડીયોને એન્ડ સુધી વોચ કરજો। ઓકે, નોર્મલી તમારે શું કરવાનું છે? પહેલી ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ, STUDYVILLAGE। મિત્રો, સ્ટડી વિલેજ સર્ચ કર્યા પછી અહીંયા સ્ટડી વિલેજની હોમ પેજ સાઈડ ઓપન થઈ જશે। ઓપન થયા પછી એને ક્લિક કરવાનું છે, આવી રીતના આ ઓપન થઈ જશે। મિત્રો, ઓપન થઈને પછી નીચેની ઓર તમારે મિત્રો આવી રીતના સ્કોર કરવાનું છે। ફાઇનલી 10મા ધોરણનો જે રિઝલ્ટ છે એની ડેટ પણ જાહેર થઈ ગઈ છે અને 12મા ધોરણની પણ ડેટ જાહેર થઈ ગઈ છે। બટ સાયન્સ, આર્ટ્સ, કોમર્સ ત્રણનું અલગ રિઝલ્ટ ડેટ આવશે। મતલબ જે રિઝલ્ટ ડેટ છે અલગ અલગ છે। કોમર્સ અને આર્ટ્સની એક જ દિવસની છે। આપણે જોઈ લઈએ શું છે। ઓકે, ગુજરાત 12th રિઝલ્ટ આજે લખેલું છે, તમારે એને ક્લિક કરવાનું છે। મિત્રો, ક્લિક કરીને એક બીજી પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થશે। થયા પછી નીચેની ઓર આવી રીતના સ્કોર કરો। આ બધું વાંચી લેજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે। અને 12મા ધોરણનું પણ જે રિઝલ્ટ જાહેર થવાનું હતું એ કેમ નહોતું થયું? મિત્રો, જોઈ લો, તમારી સામે છે 26 એપ્રિલ 8:30 વાગે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ અનાઉન્સ થશે। એટલે આજે તો તમે સાંજે આ વિડીયો જોઈ રહ્યા છો તો અત્યાર સુધી વિડીયો જે છે એ અનાઉન્સ થઈ ગયું, જે રિઝલ્ટ છે અનાઉન્સ થઈ ગયું છે। અને ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને જે રિઝલ્ટ છે એ જોઈ શકો છો। મતલબ કે જે સાયન્સવાળા જે સ્ટુડન્ટ છે એમનો રિઝલ્ટ જે છે 26 એપ્રિલ 8:30 વાગે જે રિઝલ્ટ છે અનાઉન્સ થઈ જશે। ઓકે, આજે છે 26 એપ્રિલ 8:30 વાગી ગયા છે અને રિઝલ્ટ ઓલમોસ્ટ અનાઉન્સ થઈ ગયું છે। તો ફટાફટ જાઓ, ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરો અને રિઝલ્ટ ચેક કરી લેજો। ઓકે મિત્રો, અને હવે આપણે વાત કરીએ કોમર્સ અને આર્ટ્સવાળા મિત્રોની, એટલે કે કોમર્સ અને આર્ટ્સવાળા સ્ટુડન્ટ જે રિઝલ્ટ છે એ ક્યારે અનાઉન્સ થશે। ઓકે, તો આ તમે સ્ક્રીન સામે તમે જોઈ રહ્યા છો કે જે કોમર્સ અને આર્ટ્સવાળા જે સ્ટુડન્ટ છે એમનું જે રિઝલ્ટ છે આવશે 28 એપ્રિલ 8:30 વાગ્યા। એટલે કે 28 8:30 વાગે જે સવારે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે જે કોમર્સ અને આર્ટ્સવાળા સ્ટુડન્ટ્સનું। તો ફાઇનલી આ વખતે જે GSEB બોર્ડવાળાએ બહુ જલ્દી રિઝલ્ટ જાહેર કર્યું છે। મોસ્ટ ઓફ જે રિઝલ્ટ હોય છે, જ્યારે હું 10thમાં હતી 12thમાં હતી ત્યારે મારા જે રિઝલ્ટ હતા એ જૂનમાં જાહેર થયા હતા, પણ આ વખતે ફટાફટ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। મિત્રો, જ્યારે હું હતી ત્યારે મારે રિઝલ્ટ 10thનું જૂનમાં જાહેર થયું હતું મિત્રો, અને બટ આ વખતે આપણે એપ્રિલમાં જે રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું છે। તો બહુ સારું કહેવાય મિત્રો, આવું તો થવું જ જોઈએ, બહુ સારું થયું આ વખતે તો। અને તમારે સૌથી પહેલાં રિઝલ્ટ જાહેર થઈ ગયું છે આ વખતે। ઓકે મિત્રો, તો ફટાફટ ગૂગલ ઉપર જાઓ, સ્ટડી વિલેજ સર્ચ કરો અને સાયન્સવાળા જે સ્ટુડન્ટ છે એમનું જે રિઝલ્ટ છે જાહેર થઈ ગયું, તો ફટાફટ રિઝલ્ટ જઈને ચેક કરી લો। અને કોમર્સ અને આર્ટ્સવાળાનું 28 તારીખ આવશે, તો એ લોકોને કહું છું રિઝલ્ટ ડેટ કન્ફર્મ કરવા માટે ફટાફટ ગૂગલ ઓપન કરો, સ્ટડી વિલેજ સર્ચ કરો, રિઝલ્ટ ડેટ અહીંયા કન્ફર્મ કરી લો આવી રીતના જઈને। ઓકે, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ। ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી દેજો।